ભાવનગર એક શહેર જે પહેલા શાંત પણ હતું અને અંધારામાં પોતાના ડર સાથે જીવતું પણ હતું, પરંતુ આજે આ શહેરનું એક જ નામ ગુંજે છે, એસપી નીતિશ પાંડે. 2017ની બેચના આ યુવા આઈપીએસ અધિકારી જયપુરથી લઈને આઈઆઈટી મદ્રાસ સુધીની સફર પાર કરી, યુપીએસસી પાસ કરી અને દેશની સેવા માટે મેદાનમાં ઉતર્યા. 2021માં ગુજસીટો કેસમાં શ્રેષ્ઠ કામગીરી બદલ કેન્દ્ર સરકારથી મળેલું એવોર્ડ તેમની ક્ષમતાનું પ્રમાણ. પણ ભાવનગરમાં તેમની કહાની કંઈક અલગ છે. અહીં નીતિશ પાંડે માત્ર એસપી નથી, એક સંદેશ છે. સંદેશ પોલીસિંગ કોઈ મજાક નથી. કેટલાક દિવસોથી ચાલુ સતત કાર્યવાહીને જોતા સ્પષ્ટ સમજાય છે કે હવે ભાવનગરમાં સમાધાન નહીં, સીધી કાર્યવાહી ચાલશે. એટલે જ માત્ર 2 જ દિવસમાં 10 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ. આ કોઈ ડરામણી વાર્તા નહીં, શુદ્ધ વાસ્તવિકતા છે. ગુનેગારને છોડવાની કોઈ છૂટ નથી, ભલે તે બહારનો હોય કે યુનિફોર્મ પહેરેલો. કાયદો તૂટે એટલે કાર્યવાહી પાક્કી. પણ પાંડે સાહેબ માત્ર કડક નથી, જનતા મળે ત્યારે સાંભળે છે, સમજે છે અને તરત ઉકેલ પણ આપે છે. તેમના કચેરીના દરવાજા ફરિયાદી આવે ત્યારે બંધ નહીં, ખુલ્લા હોય છે. એટલે એક તરફ ગુનેગારો માટે રાતની ઊંઘ હરામ અને બીજી તરફ સામાન્ય માનવી માટે સુરક્ષા અને વિશ્વાસની છત્રછાયા. ભાવનગરમાં હવે સંદેશો સ્પષ્ટ છે, કાયદો તૂટશે તો કાર્યવાહી તાત્કાલિક થશે.